સુરતમાં 3 બાળકીઓના શંકાસ્પદ મોત બાદ હવે પ્રશાસન અને પોલીસ એક્શનમાં છે। પાલિકામાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે। આ સાથે જ દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો। આ તરફ ઘટનામાં બચી ગયેલી બાળકી શીલા મહંતોને લઈ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી, જ્યાં સફેદ કલરનો પદાર્થ જોવા મળ્યો। આ આવેલ કલરનો પદાર્થ કેમિકલ છે કે પછી અન્ય કોઈ ચીજ વસ્તુ છે તે લઈ તપાસ કરવામાં આવશે। સુરતના સચિન પાલી ગામમાં 3 બાળકીઓના મોત થયા હતા। અત્યારે પોલીસ છે એ પરિવારને લઈને ઘટના સ્થળે પહોંચી રહી છે। જે પ્રમાણેની તસવીરો આપ જોઈ શકો છો, સુરતના પાલી ગામ ખાતે આ ઘટના બનવા પામી હતી। ત્યારે અત્યારે જે ઘટના ઘટી હતી તે સ્થળ ઉપર અત્યારે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે। ત્યારે સુરત પોલીસ પણ અત્યારે હાલ ઘટના સ્થળે આવી પહોંચી છે અને જે એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તેઓ પણ અત્યારે હાલ તપાસ કરતા નજરે આવી રહ્યા છે। તસવીરો તમે જોઈ શકો છો, આ પ્રમાણે અધિકારીઓ છે એઓ તપાસ કરી રહ્યા છે અને બાળકીને સાથે રાખીને તમામ જે વિગતો છે એ વિગતો અત્યારે હાલ પ્રાપ્ત કરવામાં આવી રહી છે। ત્યારે સુરતના પાલી ગામ ખાતે આ પ્રમાણેની ઘટના ઘટી હતી। ત્યારે તમામ જે બાળકો બેઠા હતા ત્યાં અત્યારે હાલ જે બાળકીને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે। તસવીરમાં તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે હાલ જે પાલીગામ વિસ્તારની અંદર જે ઘટના ઘટી હતી, 4 બાળકો હતા અને 4 બાળકો પૈકી 3 બાળકીઓના મોત છે એ થયા છે। ત્યારે તેને લઈને અત્યારે હાલ તસવીરો છે એ જોવા મળી રહ્યું છે। તસવીરમાં જોઈ શકાય છે અત્યારે બાળકી પરિવારજન તેઓ સાથે છે અને જે સ્થળ ઉપર તેઓ બેઠા હતા ત્યાં અત્યારે હાલ તપાસ છે કરવામાં આવી રહી છે। આ પ્રમાણે એક્સક્લુઝિવ દ્રશ્યો છે એ જોઈ શકાય છે। અધિકારીઓ દ્વારા જે રીતે પૂછપરછ કરવામાં આવી છે ત્યારે તમામ એ બાબતની અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે અને સુરતના પાલીગામ ખાતે આ રીતની દર્દનાક ઘટના ઘટવા પામી છે। ત્યારે જે સ્થળ ઉપર જે સળગાવવામાં આવ્યું હતું એ તમામ સ્થળ અત્યારે હાલ તપાસમાં આવી રહ્યું છે અને જે પ્રમાણે જે પાવડર જેવું જે તત્વ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે અને તમામ બાબતને લઈને સાંયોગિક પુરાવા છે એ સાંયોગિક પુરાવા એકત્રિત કરીને તમામ બાબતને લઈને અત્યારે હાલ જે પૃથક્કરણ છે એ પણ કરવામાં આવશે। અધિકારી રાજેશ પરમારજી ઉપસ્થિત છે, એસીપી શ્રી ઉપસ્થિત છે। સાહેબ સાથે જાણીશું, સાહેબ કઈ રીતે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે? અત્યારે જે દુઃખદ ઘટના બની છે એનું પીએમ કરવામાં આવી રહ્યું છે। પીએમ કર્યા પછી ચોક્કસ કારણ જાણવા મળશે। સાહેબ, બાળકીને સાથે રાખીને કઈ કઈ જગ્યાએ તપાસ કરવામાં આવી? બાળકીને સાથે રાખીને જે જગ્યાએ એમણે કચરો સળગાવ્યો હતો એ જગ્યાની વિઝિટ અત્યારે કરવામાં આવી છે। હજુ બાળકી થોડી સ્વસ્થ થાય એટલે પછી પૂછપરછ વધારે કરીશું। જે રીતની ઘટના ઘટી છે ત્યારે તમને શું લાગી રહ્યું છે? પ્રાથમિક તારણ શું લાગી રહ્યું છે? અત્યારે અમે તપાસ કરી રહ્યા છે। અત્યારે કેવું બહુ એક અર્લી સ્ટેજ છે, છતાં પણ તપાસ કરી રહ્યા છે કે જે ધુમાડો છે એના કારણે થયું છે કે નહીં એ પણ શક્યતા ચકાસી લે છે। સાહેબ, તમે સ્થળ તપાસ કરી, ત્યાં પાવડર જેવું કંઈક દેખાઈ રહ્યું છે, બાળકીએ જે જગ્યા બતાવી ત્યાં કઈ રીતના પુરાવા એકત્રિત કરાશે? હજુ એફએસએલ બોલાવીને પુરાવા એકત્રિત કરવામાં આવશે। સુરતના સચિન પાલી ગામમાં પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો, તમામ સાંયોગિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે। બાળકીને સાથે રાખીને તમામ બાબત છે તપાસવામાં આવી રહી છે। એસીપી એનપી ગોહિલજી આપણી સાથે મોજૂદ। સાહેબ, કઈ રીતની તપાસ? અહીંયા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોતનો બનાવ બનેલો છે। એમાં 3 બાળકીઓનું અવસાન થયેલું છે। પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ હકીકત ઉપરથી એવી જાણવા મળે છે કારણ કે 3 બાળકીઓ સિવાય એક ચોથી બાળકી પણ એમની જોડે હતી। એટલે આ 4 બાળકીઓ ભેગા થઈ અને આપણે જ્યાં ઊભા છીએ એની પાછળની જે જગ્યા છે ત્યાં એ લોકો તાપણું કરતા હતા। તાપણામાં ઘણી બધું સામગ્રી હતી, એમાં પ્લાસ્ટિકની બેગ્સ ને એ પણ બધું હતું અને પ્લાસ્ટિકની બેગ સળગવાના કારણે ધુમાડો થયો હતો અને ધુમાડો થતાં જ એ લોકોને વોમિટિંગ જેવું થયું હતું। એટલે જ પછી એમને સારવાર માટે લઈ ગયા હતા, પણ સારવાર દરમિયાન આ 4માંથી 3 બાળકીનું અવસાન થયેલું છે। જે જગ્યાએ તાપણું કરતા હતા ત્યાં અવશેષો પણ છે, ત્યાં અને ત્યાં રાખ પણ મળેલી છે। ત્યાં પણ એફએસએલની ટીમ બોલાવવામાં આવેલી છે, તે પણ તપાસના કામે એમાં સેમ્પલ નમૂના લેવામાં આવશે। અને એના સિવાય જે 3 બાળકીઓના જે અવસાન થયેલું છે સારવાર દરમિયાન એમનું અત્યારે પીએમ થવાની કાર્યવાહી ચાલુ છે। એટલે પીએમ થયા બાદ ચોક્કસ જે મોતનું કારણ છે એ ચોક્કસ જાણી શકાશે। શું અપીલ હશે તમારી વાલીઓને જે પોતાના બાળકોને સાચવીને રાખવા માટે? હા, એટલે આ જે બનાવ ખૂબ જ કરુણ બનાવ છે અને હાલમાં જે પ્રાથમિક જે બનાવની વિગતો જાણવા મળી છે એમાં એવું જાણવા મળ્યું છે કે તાપણું
તાપણું કરવાના કારણે જે ઝેરી ગેસ જે ફેફસામાં ગયો એના કારણે મોત થયું હોય એવું લાગે છે. અને આ વિસ્તારમાં ઘણી જગ્યાએ એવા પ્લાસ્ટિકની બેગ્સ ને આવું બધું પડેલું હોય છે. અને શિયાળાની સિઝન ચાલુ થઈ છે એટલે જનરલી પબ્લિકના માણસો હોય છે એ ઠંડી દૂર કરવા માટે તાપણું કરતા હોય છે. તો ખાસ કરીને બાળકો પેરેન્ટ્સ જે છે બાળકોને પેરેન્ટ્સને અપીલ છે કે આવા વિસ્તારમાં અને અન્ય પણ વિસ્તારમાં એમના બાળકોને આ બાબતે જાગૃત કરે અને આવી વસ્તુઓ સળગાવે નહીં અને સળગાવવાના કારણે આવો કંઈ કરુણ બનાવ બને છે તો એ બનતા અટકાવે. એટલે પેરેન્ટ્સને પણ આ બાબતમાં જાગૃતિ લેવાની જરૂર છે અને એમના બાળકોને જે છે એ સેન્સિટાઇઝ કરવાની જરૂર છે. સુરતના પાલીગામ વિસ્તારમાં બાળકીને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે, બાળકી અત્યારે જીપમાં મોજૂદ છે અને તમામ વાલીઓ છે અત્યારે આ બાળકીને નિહાળી રહ્યા છે. તો કે તમામ લોકો ડરેલા પણ છે અને તેઓ દ્વારા જ્યારે બાળકો છે એમને આ રીતે સાચવીને રાખતા હોય છે પોતાના બાળકોને. અને આ રીતે ઘટના સ્થળ પરથી જ્યારે બાળકો છે એ મોતને ભેટ્યા છે, ખૂબ જ ચિંતા છે. કિતને डरे हुए हैं लोग यहाँ पर? हाँ डरे। बच्चे की मौत हुई है, कितने डरे हैं सब? हाँ सब डरे हुए हैं, बच्चे की मौत हुई है। या कुछ जानकारी मिली है? हाँ 4 बच्चे की मौत हुई है। बिल्कुल चिंता नो विषय है. कितने डरे हुए हैं यहाँ पर, कितना चिंता लगी है अपने? तो मैं अभी आई, देख के सुन के दौड़ते हुए चली आई देखने। बच्चे मर गए, 3 बच्चे मर गए हैं. कितनी घटना भैया बहुत दुख की बात है, कैसे मर गए यही नहीं मालूम पड़ा कि आइसक्रीम खा के ऐसा हुआ क्या, मालूम नहीं. જોઈ શકાય છે અત્યારે ચર્ચાઓ કરી રહ્યા છે, ચિંતાની બાબત છે. कितने डरे हुए हैं यहाँ पर लोग? बच्चे की मौत हुई है, सब लोग डरा है. यहाँ पर उसके माता पिता से बातचीत हुई, क्या कुछ बताए हैं? नहीं बात हुआ हमको, नहीं. कितने डरे हैं बच्चे सब? बहुत ज़्यादा डरे हैं. ऊपर बच्चा का है. બિલકુલ જોઈ શકાય છે અત્યારે કશું બોલવાની ક્ષમતામાં નથી અને જે પ્રમાણે વાલીઓ છે ડરેલા છે. આ બાળકો જોઈ શકાય છે, એમના જે મિત્રગણ છે એને અત્યારે હાલ નિહાળવા માટે આવ્યા છે. ખૂબ જ દર્દનાક ઘટના કહી શકાય. અને જ્યારે 4 પૈકી 3 બાળકોના મોત થયા છે, 1 બાળકી બચી છે. આ તમામ જે લોકો છે એમને પૂછવા માટે આવ્યા છે કે આખરે શું ઘટના ઘટી હતી. જોકે જે ઘટના જે પ્રમાણે સામે આવી છે ત્યારે તે તપાસનો વિષય છે. જો કે પોલીસ તમામ જે સાયોગિક પુરાવા છે એ અત્યારે એકત્રિત કરી રહી છે. જ્યાં તાપણું થયું હતું એ ઘટના સ્થળે પણ અત્યારે હાલ પોલીસ પહોંચી છે અને સાયોગિક પુરાવા છે એકત્રિત કરી રહી છે. તમામ બાબતને લઈને તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. સુરતના પાલી ગામમાં ઘટના બનતા ચકચાર મચી છે. 3 બાળકોના મોત થયા છે. ત્યારે તસવીરો તમે જોઈ શકો છો. અત્યારે આખું સચિન પાલી ગામ છે એ હિપકે ચડ્યું છે અને પોલીસ છે એ અત્યારે તપાસ કરી રહી છે. જે પ્રમાણેનો માહોલ અત્યારે જોઈ શકો છો. અહીંયા તમામ લોકો છે પાલી ગામના અહીં રોડ રસ્તા ઉપર ઉતરી ગયા છે અને મોતનું સાચું કારણ જાણવા માટે અત્યારે હાલ મશક્કત કરવામાં આવી રહી. પોલીસ બાળકીને સાથે રાખીને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે. આ તસવીરો તમે જોઈ શકો છો. જે ઘટના સ્થળ પર અત્યારે હાલ જે તાપણું કરવામાં આવ્યું હતું ત્યાં બાળકીને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ અત્યારે જોઈ શકાય છે આખું પાલી ગામ છે એ અત્યારે હાલ શોકમગ્ન છે. કારણ કે 3 બાળકીઓના મોત છે એ થયા છે અને અત્યારે તમામ એ જાણવાની ઉત્સુકતા કરી રહ્યા છે કે આખરે એવું તો શું થયું જેના કારણે આ ઘટના બનવા પામી છે. તમામ વાલીઓ ચિંતામાં છે અને પોતાના બાળકોને સાચવીને અત્યારે હાલ રાખી રહ્યા છે. ક્યાંક કોઈક દુર્ઘટના ઘટી છે ત્યારે એનું સાચું કારણ શું છે એ બાબતે તપાસના ધમધમાટ છે શરૂ કરી દેવાયા છે. સચિનનું પાલી ગામ અને પાલી ગામમાં તાપણું કરતા અને એ તાપણાના કારણે જે ધુમાડો છે એ અત્યારે હાલ બાળકીઓના જે શ્વાસ નળીમાંથી અંદર ગયો હતો એના કારણે મોત થવાનું પ્રાથમિક કારણ માની લેવામાં આવી રહ્યું છે. પરંતુ PM બાદ ખ્યાલ આવશે કે મોતનું સાચું કારણ શું છે.